સંસદ પરિષદમાં સંતોના અપમાનના આક્ષેપ બાદ હવે સમગ્ર દેશમાં વિરોધની આગ ભભૂકી રહી છે. બનાસકાંઠાના પાલનપુરમાં સંત સમાજ અને હિન્દુ સંગઠનો રસ્તા પર ઉતર્યા છે. આખરે શું છે સમગ્ર મામલો? બનાસકાંઠાના પાલનપુરમાં આજે સનાતન સંત સમાજ અને વિવિધ હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. સંત સમાજના સન્માન અને સનાતન સંસ્કૃતિની રક્ષા માટે આવેદનપત્ર પાઠવી સાંસદ પપ્પુ યાદવના રાજીનામાની માંગ કરવામાં આવી છે. સંત સમાજના આગેવાનોએ ચેતવણી આપી છે કે તેમની માંગ સ્વીકારાય નહીં. આગામી દિવસોમાં વિરોધ વધુ ઉગ્ર બની શકે છે. બ્યુરો રિપોર્ટ, આદેશ ન્યૂઝ, પાલનપુર. પૂરા ભારત વર્ષના સનાતની ધર્મના બધા જ વર્ગોના સંતો અને સમાજ બહુ જ દુઃખી છે. એક વ્યક્તિ સંસદને અંદર જવાબદાર સંસદનો વ્યક્તિ સનાતન ધર્મનું જો અપમાન કરી શકતો હોય તો આ સનાતન ધર્મ સહન કરી શકે નહીં. આજ એને કર્યું, કાલે બીજો પણ કરી શકે છે. અમારો સખ્તમાં સખ્ત એનો વિરોધ છે. એવા વ્યક્તિને ખરેખર સજા થવી જોઈએ, એમનું સભ્યપદ રદ થવું જોઈએ, એવી અમારી બધા સંતોની માંગણી છે. આજ આટલા બધા દુઃખી છીએ અમે, સનાતન ધર્મના સંતો પણ આજ દુઃખી છીએ કે આવા વ્યક્તિઓને આપણે છૂટીને કેમ મૂકતા હશે. જે વ્યક્તિ ધર્મને જો ભાન નથી હોતું, એવા ધર્મને પણ જાણતો ન હોય, એવા વ્યક્તિને ત્યાં મૂકે અને આવા વ્યક્તિનું ખરેખર રાજીનામું લેવા જવું જોઈએ. અને આવા વ્યક્તિને સંસદની અંદર રહેવાનો કોઈ પણ અધિકાર નથી. કોઈ પણ ધર્મનું અપમાન કરવું એ અમારા માટે અને આપણા હિન્દુસ્તાન માટે કલંકરૂપ છે. આપણે હમણે વર્તમાન કાળમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુભાઈ યાદવ, જે બિલકુલ ચરિત્રહીન વ્યક્તિ છે અને અપરાધિક પ્રવૃત્તિ ધરાવતો વ્યક્તિ છે, એ રાવણનું વેશ કરીને સાધુના કપડાં પહેરીને, જેમ માતાને સીતા માતાને રાવણ ભગવા કપડાં પહેરીને હરણ કરી ગયો, એવી રીતે એમને સંસ્કૃતિનું હરણ કર્યું છે, સનાતન ધર્મનું અપમાન કર્યું છે, સાધુ સંતોનું અપમાન કર્યું છે. એટલે માટે સંપૂર્ણ હિન્દુસ્તાન, સાધુ સંતો, સનાતન ધર્માવલંબીઓ બધા જ બાબતમાં રોષે ભરાયેલા છે. અને કેન્દ્ર સરકારને અને રાષ્ટ્રપતિ મહોદયને એક્શન લઈને એનો સંસદ પદ રદ કરવો જોઈએ અને એને કાયદેસર કાનૂની કાર્યવાહી કરવી જોઈએ, જેનાથી સનાતન ધર્મ જે રોષ વ્યાપેલું છે તે ઓછો થાય. અમે ખાસ કરીને અનુરોધ કરીએ છીએ કે પપ્પુ યાદવનું સંસદ પદ રદ કરીને એના પર કાર્યવાહી